અંકલેશ્વર તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે કચ્છના માતૃશ્રી શાંતાબેન લખમસિંહ સોની પરિવાર દ્વારા વમલેશ્વર ગામના સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનું કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવી રહ્યા છે। ત્યારે આ કથામાં વમલેશ્વર સહિત આસપાસના ભક્તો અને કચ્છના ભક્તો તેમજ નર્મદાના પરિક્રમાવાસીઓ રસપાન કરી રહ્યા છે। કચ્છ જિલ્લાના લખમસિંહ સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમણનાથ મહાદેવ મંદિરના સહયોગથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના કચ્છ લલિયાણાના પ્રસિદ્ધ કથાકાર અજય પ્રસાદ રાજગોર ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। ગત તારીખ 23મી નવેમ્બરના રોજ પ્રારંભ થયેલ કથામાં વમલેશ્વર તેમજ આસપાસના ગામો અને કચ્છના ભક્તો અને ગામની શાળાના વિદ્યાર્થીઓ કથાનો લાહો લઈ રહ્યા છે। આ ભાગવત કથા દરમિયાન હાંસોટ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે એક મેડિકલ ટીમ પણ તૈનાત કરી છે, જેનો નર્મદા પરિક્રમાવાસીઓ સહિતના ભક્તો લાભ લઈ રહ્યા છે। અક્રૂરજી એ જમીનને જોઈ રથ ઉપર બેઠા બેઠા જમીનને આમ પ્રણામ કરે છે। જરા ધ્યાનથી જોયું તો એ જમીન ઉપર અક્રૂરજીને વ્રજની ભૂમિ ઉપર ભગવાનના પદચિહ્નો પગલાના નિશાન દેખાણા। ભગવાન હજુ થોડા સમય પહેલા જે માર્ગેથી વ્રજમાં પ્રવેશી રહ્યા છે અક્રૂરજી, એ માર્ગેથી થોડા સમય પહેલા જ ભગવાન પસાર થયેલા ગૌ સેવા કરીને, ગાયો ચરાવીને। એટલે ભગવાન હજુ ગયેલા છે। ઝીણી પાતળી ગૌરજ ગાયોના ચાલવાથી, ગાયના પગની ખડીઓના સંપર્કથી જે રજ ઉડે, એ રજ હજુ ઝીણી ઝીણી એ માર્ગ ઉપર ઉડી રહી છે વૃંદાવનમાં। અને જેટલો સમય ભગવાન રહ્યા એટલો સમય ભગવાને ત્યાં બ્રજમાં બિરાજમાન રહી અને ચરણ પાદુકા પણ ધારણ કરી નથી।